હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે સવારના લગભગ 9:45-10 જેવું થઈ ગયું છે. ઘરનું તો કામ બધું જ પરવારી ગયા છીએ. કચરા પોતા, વાસણ, કપડાં બધું જ થઈ ગયું છે. નાહી ધોઈ લીધું, બીજું બધું જ કામ થઈ ગયું છે. એક રસોઈ બાકી છે. હર્ષ પણ સ્કૂલે ગયો છે, એ આવે પછી જ રસોઈ બનાવીશ. આજે શનિવાર છે, એને વહેલી રજા પડશે. એ આવે એટલે પછી એને પૂછીને એને જે ખાવું હોય એ બનાવી આપીશ. બહારનો નજારો બતાવું તમને. આ જો ગાઈસ, કપડાં ધોવાઈ ગયા, આંગણા બાંગણા બધું જ વહોવારી દીધું છે. કચરા પોતા, વાસણ બધું જ થઈ ગયું છે. આ જો ઘર પણ ક્લીન છે, વાસણ ને બધું જ કરી દીધું છે. મારા હર્ષની સાયકલ એમ જ પડી છે. એ સાયકલ લઈને હમણાં થોડાક દિવસથી જાતો નથી, ચાલીને જ જાય છે પગે. આ જો બધા કપડાં પણ ધોવાઈ ગયા છે. જો તમને ઘણા દિવસ પછી ડ્રેગન ફ્રૂટ ને એ બધું બતાવો. આ જો આ ફૂલ, આજે તો એક જ ફૂલ ઉગડ્યું છે. આ ફૂદીનો પણ હમણાં રોજ ચામાં નાખ્યું છે, એટલે આવું કંઈક છે. પછી આ જો અજમાના પાન તો ઘણા બધા થઈ ગયા છે, બહુ મોટા મોટા પણ થયા છે. જો કેટલા મોટા થયા છે. અને આ છે ડ્રેગન ફ્રૂટ. જો કેટલું મોટું થઈ ગયું છે. અહીંયાથી લઈને કેટલું મોટું ડ્રેગન ફ્રૂટ થઈ ગયું છે. આ બાજુ બારમાસી, તુલસી, ઓલી લીંબોળી, આવું બધું છે. અને આ જો ઘાસ, વરસાદ નથી આવતો હવે તો ઘાસ પણ સુકાવા આવ્યું છે. થોડું થોડું સુકાઈ પણ ગયું છે. હવે થોડાક ટાઈમમાં કોઈકને બોલાવીને કઢાવવું પડશે, કેમ કે મારાથી તો નીકળતું નથી. ઓલું લાંબુ ઘાસ આવે ને એ છે, હાથમાં ચીરા જેવું પડી જાય છે, એટલે મારાથી નથી નીકળતું. મેં ટ્રાય તો કર્યું તો પહેલાં જો આ અહીંયાથી આ બધું મેં સાફ કર્યું હતું, પણ પાછું એટલું ને એટલું થઈ ગયું છે. એટલે એમ થાય કે ચોમાસાની સિઝન પૂરી થઈ જાય પછી જ એક સાથે કઢાવીએ તો ફરી ઊઘી પણ નહીં, એટલા માટે રહેવા દીધું છે હમણાં. આ છે અમારા આંગણામાં હનુમાન દાદા. હવે તો વળી પાછું પાણી નિયમિત આવે જ છે. જો હમણાં પણ ચાલુ જ છે પાણી. આ અમારું મંદિર. મોગલમાંનો ફોટો જરાક ઉપર થઈ ગયો છે, સરખો કરી દીધું. અમારા સસરાનો ફોટો છે. આ જો જીવંતિકામાનું મેં વ્રત કર્યું હતું ને, આ અહીંયા હું રોજ લગાવેલી જ રાખું છું આ ફોટો જીવંતિકામાનો. અને રોજ મારા હસબન્ડ પણ દીવાબત્તી કરે છે, માતાજીને ચાંદલા ને અગરબત્તી ને એવું બધું કરે છે. અને અમે બધા પગે લાગીએ છીએ. અમે તો જીવંતિકામાને હું તો રોજ પગે લાગું છું. આ મારા કુળદેવી છે, મહાકાલીમાં. જો ઘર પણ બધું ક્લીન થઈ ગયું છે. પોતું મારેલું હતું એટલે પંખો ચાલુ રાખીને બહારનું કામ કરતી હતી. જો ગાઈસ, કાલે તો દશામાના વ્રતનો છેલ્લો દિવસ હતો. જાગરણ પણ હતું દશામાના વ્રતનું. અને આજે વહેલી સવારે બધાએ દશા માતાજીને પધરાવી દીધા હશે. એટલે હવે 10 દિવસ પૂરા થઈ ગયા દશામાના વ્રતના. જે લોકોએ ઉપવાસ કર્યા હશે, માતાજીની આરતી સ્તુતિ બધું કરતા હશે, એ લોકોના ઘરમાં અત્યારે ખાલી પોવરતાતું હશે. કેમ કે માતાજીના 10 દિવસ સ્થાપના કરી અને પૂજા આરતી ભજન કીર્તન કરતા હોય રોજ, તો કેટલી મજા આવે. અને પછી માતાજીને પધરાવીને ઘરે આવે તો આપણું જાણે એમ થાય કે કોઈ પોતાનું ક્યાંક જતું રહ્યું હોય ઘરમાંથી, એવું લાગે. અને થોડાક દિવસ તો ગમે પણ નહીં, રૂંગું પણ આવી જાય આપણને, એવું લાગે માતાજીને પધરાવીને આવીએ ત્યારે. થોડાક દિવસ તો ગમે જ નહીં આપણને, ઘરમાં પણ બધું ખાલી ખાલી લાગે. આવું કેટલાને થતું હોય છે, કમેન્ટમાં જરૂર કહેજો. કેમ કે અમે જ્યારે વ્રત કરતા ત્યારે અમને પણ એવું જ થતું. હમણાં તો હું વ્રત નથી કરતી, મેં 5 જ વર્ષ કર્યા છે વ્રત.
અને હવે વિચાર છે કે આગલા વર્ષથી કદાચ માતાજી દયા કરે અને હું પણ ઘરે માતાજી બેસાડું એવી ઈચ્છા છે મારી. આગળ તો માતાજીની મરજી, જે માતાજી કરે એ સાચું. જય દશામાં. અને હા ગાઈઝ, કોણે કોણે દશામાના વ્રત કર્યા છે એ પણ જરૂરથી કહેજો કમેન્ટમાં. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્લીઝ ગાઈઝ. તમારા સપોર્ટની બહુ જ જરૂર છે અમારા જેવા નાના ક્રિએટરોને. તો મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી જય દશામાં પણ લખજો અને કમેન્ટ કરીને કહેજો કે તમે દશામાનું વ્રત કરો છો કે નહીં, કે ઇવન પહેલાં પણ કર્યું છે કે નહીં મારા જેમ, એ બધું કે કમેન્ટમાં કહેજો. બાય બાય ગાઈઝ.